ખબર વડાલી અસર વડાલી NIOS બોર્ડમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પાસેથી ઓનલાઈન ફી કરતાં પણ વધુ પૈસા વસૂલતા 3 ઝડપાયા. સાબરકાંઠામાં વધુ એક ACB ટ્રેપ. પરીક્ષા આપવા કેન્દ્રમાં બેસનાર પરીક્ષાર્થીઓને પાસ કરાવી આપવા માટે લાંચ માંગી હતી. 22 પરીક્ષાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી પરીક્ષા આપવાની હતી. નોઈડાની શિક્ષણ સંસ્થામાં ધોરણ 10-12 પાસ કરાવવા માંગી હતી લાંચ. 1,60,000 રૂપિયાની રકમની લાંચની માગણી કરાઈ. ઈડરના દામોદર એરિયામાંથી શ્રી કન્સલ્ટિંગ એકેડેમીમાં ACB ટ્રેપ ગોઠવાતા 3 ઝડપાયા. અરવલ્લી ACBએ રંગે હાથ લાંચ લેતા 3ને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરાઈ. ACB ટ્રેપમાં હાથ ઝડપાયેલ આરોપીઓ જેમાં કમલેશ ગિરધરભાઈ પટેલ રહે સાબલવાડ તાલુકો ઈડર, કાજલ દીપકભાઈ ત્રિવેદી લાલપુર તાલુકો ઈડર, ઈશુ પ્રકાશભાઈ પટેલ રહે કાવા તાલુકો ઈડર. બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા.